હેલો મિત્રો, કેમ છો? તો આજે આપણે નિબંધમાં જે શિક્ષણ અને શિક્ષક વિશે કોઈ પણ નિબંધ પૂછાય તો આ વાક્યો તમને ખાસ ઉપયોગી રહેશે. તો એકવાર આ વાક્યો તમે પરીક્ષા આપો એના પહેલાં આમાં નજર ફેરવતા જજો. આમાંથી તમને એક પણ વાક્ય યાદ રહી જાય અને નિબંધ જો આવી જાય તો તમે આ વાક્યો લખી શકો. તો ચાલો આપણે જોઈએ. સૌથી પહેલું છે કે શિક્ષણ એ સૌથી શક્તિશાળી શસ્ત્ર છે જેનો ઉપયોગ તમે વિશ્વ બદલવા માટે કરી શકો છો. આ વાક્ય છે નેલ્સન મંડેલાનું. જો તમને અહીંયા નામ યાદ રહે તો તમે લખી શકો અને નામ યાદ ના રહે તો તમે ને લખો તો પણ ચાલશે. અને હંમેશા યાદ રાખવાનું કે વાક્ય લખતી વખતે તમારે 2 અવતરણ ચિહ્ન કરીને એની અંદર જ વાક્ય લખવાનું. તેના પછી છે સા વિદ્યાયા વિમુક્તે. તેના પછી છે વિદ્યા અમૃતમ શ્રુતે. तेजस्विना वधी नमस्तु. शिक्षा ही वह सरलता है जो मानव को मानव बनाता है. મિત્રો, તમે વાક્ય ગુજરાતીમાં, હિન્દીમાં, સંસ્કૃતમાં, ઇંગ્લિશમાં તમને જે પણ ભાષામાં આવડે એ ભાષામાં તમે લખી શકો. તેના પછી છે કે શિક્ષક ક્યારેય સાધારણ હોતો નથી. પ્રલય અને નિર્માણ તેના ખોળામાં રમે છે. આચાર્ય ચાણક્ય. શિક્ષણ એ જીવનનું અમૃત છે અને તેના પર દરેક બાળકનો સમાન અધિકાર છે. શિસ્ત, ક્ષમા, કર્તવ્યનો ત્રિવેણી સંગમ એટલે શિક્ષક. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર. વર્ગખંડને જીવંત બનાવે તે શિક્ષણ. બાળક કોરી સ્લેટ છે, તેમાં આપણે આપણા અનુભવ ચિતરવાના છે. પાવકા ન સરસ્વતી. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. માનવ જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે શિક્ષણ. એજ્યુકેશન શુડ બી મેન મેકિંગ એન્ડ સોસાયટી મેકિંગ. શિક્ષણ એ માહિતીને મગજમાં ભરવાની ક્રિયા નથી, પરંતુ મગજને વિચારતું કરવાની કળા છે. વિદ્યાર્થીનું મન એ કોઈ ખાલી વાસણ નથી જેને માત્ર ભરી દેવાનું છે, પરંતુ તે એક એવો દીવો છે જેને પ્રગટવાનો છે. સાધારણ શિક્ષક કહે છે, સારો શિક્ષક સમજાવે છે, પરંતુ શ્રેષ્ઠ શિક્ષક પ્રેરણા આપે છે. તો મિત્રો, તમે તમારા નિબંધને અનુરૂપ આમાંથી કોઈ પણ વાક્ય પરીક્ષામાં લખી શકો. અને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો.